નમસ્કાર દર્શક મિત્રો, આજે આવ્યા છીએ આપણે મોરબીની અંદર ભારતનું પહેલું અને કદાચ વિશ્વનું પહેલું 10 લાખ વૃક્ષોનું એક વન કવચ મોરબી પાંજરાપોળ અને સદભાવના વૃદ્ધાશ્રમની સાથે જબરજસ્ત રીતને એક ઊભું કર્યું છે. તો વિશાલભાઈ માંગુકિયા કે જેઓ સદભાવના વૃદ્ધાશ્રમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે, એ આપણને આખી વાત કરશે કે શરૂઆત ક્યાંથી કરી, મહેનત કેવી રીતના કરી અને એટલું જબરજસ્ત પરિણામ જે આપ જોઈ રહ્યા છો, આ પરિણામ કેવી રીતના મળ્યું, એના માટે થઈને રાત દિવસ કેવી રીતના કોઈ કામ કર્યું છે, મશીનરી કેટલી લગાવી છે, થોડો ઘણો આયોજનનો ભાગ પણ આપણને કહેશે. આપણે એ છીએ કે આપણામાંથી પ્રેરણા લઈ અને અનેક લોકો આ પ્રકારના વન કવચ આખા ભારતની અંદર ઉભા કરે. જી વિશાલભાઈ. નમસ્કાર સાહેબ, આપણે મોરબી જિલ્લાનો એટલે પ્રોપર મોરબીની અંદર આપણે ઉપસ્થિત છીએ. 10 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરેલું આ પ્રથમ જંગલ, જેમને આજે સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ ગૌરવ લઈ શકે એવા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ 17મી સપ્ટેમ્બરના રોજ, અને એના દિવસે, એવા શુભ દિવસે જ્યારે આજે આપણે એક લોકાર્પણ કરવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે તો આ આખા વન કવચના નિર્માણ માટે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની આ જગ્યા છે. આપ જોઈ શકો છો, વિશાળ જગ્યા છે. આ વિશાળ જગ્યાની અંદર આખું સંપૂર્ણ આ 10 લાખ વૃક્ષોનું વાવેતર મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની જગ્યામાં સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટ, કે જેમનો ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે અને સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે, ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમે આ વાવેતરની સંપૂર્ણ ઉછેરની જવાબદારી લીધી છે. ત્યારે આપણે એક આ વન પાછળ, આ કવચ વનના નિર્માણ પાછળ જે સદભાવના વૃદ્ધાશ્રમે કામગીરી કરી છે, એની મારે ટૂંકમાં માહિતી આપી છે. 110 એકર આ જગ્યા છે, વિશાળ જગ્યા છે. જોધપુર નદીનો પટ છે, પાછળ આપ નદીનો પટ જોઈ શકો છો. એ રીતે નદીના કિનારે આ 110 એકર જગ્યામાં સંપૂર્ણ નમો વન, જેને આજે આપણે નામ આપીએ છીએ વન, એ નમો વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક એક રોપા 150 કરતા વધુ પ્રજાતિના રોપો તમે જોઈ શકો છો. 1, 2, 5 પ્રજાતિ નહીં, પણ 150 કરતા વધુ પ્રજાતિઓ, કે જેમાં ફૂલ છોડ હોય, ફળફળાદીના વૃક્ષો હોય, આયુર્વેદિક વૃક્ષો હોય, અમુક મોટા બહુવર્ષાયી વૃક્ષો હોય, જેવા કે વડ, પીપળો, લીમડો, ઉમરો, ખાટી આંબલી, એવા જંગલી કહી શકાય કે એવા મોટા વૃક્ષો હોય, એવા બહુવર્ષીય વૃક્ષો સાથે મળી અને 150 કરતા વધુ પ્રજાતિઓના 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અને એક અચંબિત થઈએ એવી એક વાત છે કે આટલા બધા વૃક્ષો, 10 લાખ વૃક્ષો ટૂંક સમયમાં વાવવામાં, ખૂબ જ ઓછા સમયમાં સદભાવના વૃદ્ધાશ્રમના અમારા સેવા સારથીઓ કે કર્મચારીઓ, અમારા ગણાય 700 જેટલા અમારા કર્મચારીઓએ રાત દિવસ અહીં મહેનત કરી છે. 700 કર્મચારીઓની મહેનત થકી ફક્ત 37 દિવસની અંદર આ જમીન ઉપર કઈ નહોતું, થોડું ઘણું લેવલ કરી અને આ 10 લાખ વૃક્ષોને ખાડા કરી, ખાતર, દેશી છાણિયું ખાતર તમે ગણો તો 700 કરતા વધુ દેશી છાણિયું ખાતર અહીંયા આ જમીનમાં ભેળવવામાં આવ્યું છે. 700 ટ્રેક્ટર, 700 મોટી ગાડીઓ આવ્યા, મોટી આવ્યા ડમ્ફર આવે, 700 દેશી છાણિયા ખાતરના ગાડીઓ અહીં નાખી અને આ સંપૂર્ણ વૃક્ષોનું અહીં વાવેતર કરવામાં આવ્યું છે. એક એક વૃક્ષને વાવવા પાછળ અમારા કર્મચારીએ ખૂબ મહેનત કરી છે. ફક્ત 37 દિવસની અંદર આ સંપૂર્ણ પ્રોજેક્ટ, આ સંપૂર્ણ નમો વન, આ કવચવન, 10 લાખ વૃક્ષોનો કવચવન ટૂંક સમયમાં, ખૂબ ઓછા સમયની અંદર, આ 37 દિવસની અંદર આ આખું સંપૂર્ણ આ મિયાવાકી જંગલ પદ્ધતિથી વાવેલું આ નમો વન, આ કવચવન તૈયાર કરી દીધું છે. આપણે મશીનરીની વાત કરીએ તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ, આ ટ્રેક્ટર છે, પછી આપણે વાત કરી કે મોટી ગાડીઓ છે, જેસીબી છે, તો એ કેટલા પ્રકારના મશીનરીનો આમાં ઉપયોગ થઈ છે? આમાં એક પ્રકારે 37 દિવસ સુધી 100 કરતા વધુ મશીનરી, જેમાં હિટાચી, જેસીબી, ડમ્ફર, ટ્રેક્ટર, નાના મોટા બોલેરો, એવા કઈ કેટલાય ગાડીઓ, 100 કરતા વધુ વાહનો અહીં અવિરત 24 કલાક કામગીરી કરી છે. અને બધા વાહનોના સંકલન થકી દેશી છાણિયું લાવ્યા, આ જમીનને લેવલ કરી અને ખૂબ આ રોડ રસ્તા આપ જોઈ શકો છો, રોડ રસ્તાઓ બનાવ્યા. 2 જગ્યાએ આમાં આપણે વન કુટીર બનાવી છે, જે આપ સામે દ્રશ્યમાન થાય છે. એ વન કુટીર 2 બનાવવામાં આવી છે. એક કૃત્રિમ તળાવ આપણે આ બાજુના વિસ્તારમાં બનાવ્યું છે. એક આખા જંગલ, આખા નમો વનની વચ્ચે એક તળાવ પણ હોય, તો એ નમો વનની શોભામાં અભિવૃદ્ધિ કરતું હોય, એટલે એક આપણે એ રીતે તળાવ પણ બનાવ્યું છે. બહુ સરસ. આ 37 દિવસ રાત દિવસ જે લોકોએ કામ કર્યું છે, એપ્રોક્સિમેટ લોકોની સંખ્યા કેટલી છે? એ પણ 600-700 માણસો અમારા, કે આખા બધી ટીમ, અમારું બહુ માઇક્રો મેનેજમેન્ટ થી કામગીરી થતી હોય. જે લોકો વાવેતર કરતા હોય, ખાડા કરતા, અને આ નિશાન થાય, અને ખૂબ સારી રીતે દરેક રોપો એક એક વ્યક્તિ હાથે વાવે,
જી. દરેક રોપાનું ફિલિંગ થાય, વ્યવસ્થિત ખાડો થાય, એને રોપણ વ્યવસ્થિત થાય, એને જી. પછી પાણી તરત મળી રહે એવી સુંદર વ્યવસ્થા સાથે આ આખું વાવેતર કરવામાં આવ્યું ને અમારા કર્મચારીઓ ખૂબ મહેનત થકી આ 37 દિવસની અંદર આ સંપૂર્ણ વનને આખરી ઓપ આપ્યો છે. અને અત્યારે આપણી નજર સમક્ષ છે કે ખૂબ સારી રીતે દરેક વૃક્ષો ચોંટી ગયા છે ને ઉછરી રહ્યા છે. એક નજર સમક્ષ આપણને દ્રશ્યમાન થાય છે. જી. અને આમાં એક વાત ખૂબ જ સરસ છે કે માત્ર રોપણ નહીં પણ આપ મોટા પણ કરશો વૃક્ષોને, તો ઈ કેટલા વર્ષનો આપનો પ્રોજેક્ટ છે અને એ કેવી રીતના આપનો પ્લાન છે? આ વૃક્ષોને વાવ્યા પછી સંપૂર્ણ 4 વર્ષ સુધીની સંપૂર્ણ ઉછેરની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમે લીધી છે. ત્યારે આ નમો વનના નિર્માણ પાછળ 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચો થયો છે. વાહ. એ દરેક વ્યક્તિ આવનારા સમયમાં મને તમને બધાને ખ્યાલ છે કે ક્લાઇમેટ ચેન્જ નો સમય છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જી. આખા વિશ્વનો ભરડો લીધો. આપણો ભારત દેશ પણ બાકાત નથી, પણ કંઈક આવા પ્રયાસો અત્યારથી કરીએ જી. તો વધુમાં વધુ આવતી પેઢીને કંઈક સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપી શકીએ. જી. આ વૃક્ષો છે એ આવનારા પેઢીનું ભવિષ્ય છે. જી. વૃક્ષો થકી જ પર્યાવરણ બચશે, પ્રકૃતિ બચશે, તો જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી મને ને તમને છુટકારો મળશે. એટલે જેમ અત્યારે ધરતીનું ફેફસું એમેઝોનના જંગલ છે, એવી રીતના આપણું ગુજરાત કે ભારતનું ફેફસું છે આ પ્રકારના વન, જે વન કવચ છે એવું થશે. કહી શકાય કે સૌ પ્રથમ 10 લાખ વૃક્ષો અહીંયા જંગલો સદભાવના વૃદ્ધાશ્રમે પણ ખૂબ બનાવ્યા છે. જી. સરકારશ્રીએ પણ ઘણા નિર્માણ કર્યા છે, પણ 10 લાખ વૃક્ષોનું કોઈ જો વન કવચ હોય જી. મિયાવાકી જંગલ, તો એક ગુજરાતનું આ મોરબીનું એકમાત્ર છે. જોઈ શકો છો, આપ દ્રશ્યમાન કરાવજો. ચારે બાજુથી આપ જુઓ તો વધુમાં વધુ લોકો આ વનનો ફાયદો મળે, આવનારી પેઢીને આનું સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય મળે જી. અને કંઈક સારી હવા, ચોખ્ખી હવા આવતી પેઢીને કંઈક આપણે આપીને જવું છે, તો જી. આ શ્રેષ્ઠ કાર્ય છે. આપણે જોઈ શકીએ છીએ પેરેલલ આ બધા બોર્ડ લાગેલા છે, તો એ યોજના શું છે અને ઈ શું કહેવા માંગે છે બોર્ડ? આ મોરબી જિલ્લો છે, એ મોરબી જિલ્લો કંઈક ને કંઈક રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે. તો મોરબી જિલ્લામાં જે મહાનુભાવો થઈ ગયા જી. કે એવી એની આપણે વ્યક્તિ વિશેષો એવા થઈ ગયા કે જેની નોંધ લેવી જોઈએ. જી. તો એ કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય શ્રી અને એમની ટીમે અહીંયા આપ જોઈ શકો છો મોરબી જિલ્લાને જે કંઈ પણ પોતાનું યોગદાન પૂછે, કઈ પણ રીતે સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે હોય કે કઈ સાહિત્ય ક્ષેત્રે હોય કે આઝાદીની ચળવળ વખતેના લડવૈયાઓ હોય કે દરેક વ્યક્તિ જે મોરબી સાથે સંકળાયેલા છે, જી. એના જન્મ અને પુણ્યતિથિની તારીખો સાથે એમનો ઇતિહાસ અને નામ સાથેના અહીં આખા રસ્તા ઉપર બેનર લગાવવામાં આવ્યા છે. બહુ જ સરસ. એટલે આપણે એમ કહી શકીએ કે આ જંગલનું મહત્વ પર્યાવરણ ધરતી સાથે તો છે જ, પણ આપણી જે ધરોહર છે, ઇતિહાસ છે, એ સાથે પણ સાંકળી લીધું છે. ખૂબ જ લોકોને સરસ. આપણો ભવ્ય વારસો છે. જી. આપણા ભારતના ઇતિહાસમાં ઘણા એવા લોકો થઈ ગયા છે કે જેની આપણે સર્ચ નોંધ લેવી જોઈએ. અને મોરબી જિલ્લાના આવા મહાનુભાવો, એમનો જી. સંક્ષિપ્ત પરિચય હોય, એમનું નામ હોય, એમની જન્મ તારીખ હોય, એમની પુણ્યતિથિ હોય અને જી. સાથે એમનો ભવ્ય એનો ઇતિહાસ હોય, એનો વારસો હોય, એ બતાવવા માટે અહીંયા સંપૂર્ણ રોડ ઉપર આ રીતે બેનરો ફોટા સાથે જી. લગાવ્યા છે. દરેક વ્યક્તિના નામ સાથે, એમના ઇતિહાસ સાથે, સાહિત્યકાર હોય, લેખક હોય, કવિ હોય, કોઈ પણ વ્યક્તિ જી. વિશેષ હોય કે એવા ઇતિહાસ સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય, એ દરેક વ્યક્તિના અહીં નામ સાથે, ફોટો સાથે બેનર લગાવવામાં આવ્યા છે. જી. આ 10 લાખ વૃક્ષો આપ જોઈ શકો છો. એ રીતે ભવિષ્યના નિર્માણ માટે અને પાણી માટે જી. અહીં આ 110 એકરની અંદર 4 બોર કરવામાં આવ્યા છે. ઓકે. એને સંપૂર્ણ દરેક છોડને આપ આ જોઈ શકો છો ડ્રીપ ઇરિગેશન થકી એને દરેક છોડને સમયસર પાણી મળી રહે એના માટે આ 110 એકરમાં આ ડ્રીપ ઇરિગેશનની સંપૂર્ણ સિસ્ટમ, સંપૂર્ણ વ્યવસ્થા અહીં આપણે કરવામાં આવી છે, જેથી કરી વાવેલું દરેક વૃક્ષ ઉછરે. જી. હોવાય તો ઘણા છે દર વર્ષે, પણ બરાબર. સદભાવના વૃદ્ધાશ્રમનો એક કોન્સેપ્ટ છે કે જેના થકી સદભાવના વૃદ્ધાશ્રમની આગવી ઓળખ છે જી. કે વાવેલું દરેક વૃક્ષ ઉછરવું જ જોઈએ. જરૂર. 10 લાખ વૃક્ષો વાવ્યા છે તો 10 લાખ વૃક્ષો ઉછરવા જોઈએ એવા ભાવ સાથે અહીં સમયસર પાણી મળી રહે, સમયસર એનું નિંદામણ થાય, સમયસર ખાતર કે જે દેશી પરદેશી જે જોઈએ જી. એ સંપૂર્ણ વ્યવસ્થા આ દરેક છોડને મળી રહે એના માટે આ ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા અહીં જી. કરવામાં આવી છે. બહુ જ સરસ. વિશાલભાઈ, આપ છેલ્લો એક આના વિશેનો એક મર્મ જેને કહેવાય ને કે એક છેલ્લો આપ જી. ઈ વસ્તુની આપ જરાક નોંધ લેવડાવી દો. કારણ કે આજે આ સંપૂર્ણ નમો વન આજે 17 સપ્ટેમ્બરના દિવસે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસે જ્યારે એનાયત કરતા હોય, ભારતના ગૌરવશાળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મોરબીમાં પધારવાના હોય અને એમના હસ્તે આ નમો વનનું લોકાર્પણ થતું હોય ત્યારે સમગ્ર ગુજરાતના લોકોએ તો ગૌરવ લેવું જોઈએ, સાથે સાથે સમગ્ર દેશના, સમગ્ર વિશ્વના
લોકોએ ગૌરવ લેવું જોઈએ કે ગુજરાતની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા આવી વૃક્ષારોપણ બાબતે, વૃક્ષ ઉછેર બાબતે, પ્રકૃતિ બાબતે, પર્યાવરણ બાબતે આવું જાગૃતિનું અભિયાન, આ મહાઅભિયાન, આ કુદરતનું, આ પ્રકૃતિનો એક મહાયજ્ઞ લઈ નીકળે છે. એક જ અભ્યર્થના આપણા માધ્યમથી કહેવા માંગે સમગ્ર દેશવાસીઓને, સમગ્ર ગુજરાતવાસીઓને, તમારું ગામ પણ હરિયાળું બને, તમારું વતન પણ વૃંદાવન બને, એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમનો ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પને આપ ચરિતાર્થ કરવા માટે સહયોગી બનો, સહભાગી બનો, સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરો. આપ તમારું ગામ હરિયાળું બનાવી શકો છો, તમારું વતન વૃંદાવન બનાવી શકો છો. બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરી અને સદભાવના વૃદ્ધાશ્રમ આખા ભારતભરને એક હરિયાળું કરવા માંગે છે. ત્યારે આપ સૌ પણ આ પ્રકૃતિના મહાયજ્ઞમાં જોડાવ. એક જ સંદેશ આપના માધ્યમથી આપશું કે તમારું ગામ પણ હરિયાળું બને, તમારું વતન વૃંદાવન બને, દરેક વ્યક્તિ આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય, ભારત દેશ હરિયાળો બને અને આવનારી પેઢીને કંઈક સ્વાસ્થ્યસભર ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ. એવી જ અભ્યર્થના સાથે ધરતી માતાને ચરણોમાં વંદન કરીએ, પ્રકૃતિ માતાને વંદન કરીએ કે દેશનો દરેક વ્યક્તિ આ મહાઅભિયાનમાં જોડાય. જી, આ આખા ભારતમાં કોઈ પણ ગામમાં, કોઈ પણ રાજ્યમાં કરવું હોય તો કયો નંબર, આપણે એક સેન્ટ્રલાઇઝ કોઈ નંબર છે કે આ નંબર પર આપ સંપર્ક કરશો તો અમે તમારો આગળ ફીડબેક લઈને વાત કરશું? અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ મારું ગામ હરિયાળું ગામ અંતર્ગત કોઈ પણ ગામ હરિયાળું થવા માંગતું હોય, એના ગામમાં વૃક્ષો વાવવા માંગતા હોય તો સદભાવના વૃદ્ધાશ્રમ પિંજરા સાથે વાવી 3 વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી સાથે એક ગામ હરિયાળું કરવા માટે કટિબદ્ધ હોય છે. ઓછામાં ઓછા